લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર અમરેલીના સંયુક્ત ઉપક્રમે જાફરાબાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ નીતાબેન અરવિંદભાઈ ચાવડા, મહિલાને બાળ વિકાસ સમિતિના ચેરમેન, સંયુક્ત અધ્યક્ષ સ્થાને ICDS ઘટક જાફરાબાદ દ્વારા નારી સંમેલન ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવેશભાઈ હીરાભાઈ સોલંકી તેમજ અરવિંદભાઈ ચાવડા, કરશનભાઈ ભીલ, નગરપાલિકાના પ્રમુખ રવિનાબેન પ્રફુલભાઈ બારૈયા, તાલુકા પંચાયત પ્રમુખ બાલાભાઈ કોટડિયા તથા તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના ઉપપ્રમુખ તથા સદસ્યો તેમજ ખારવા સમાજના પટેલ તથા નગરપાલિકાના ચેરમેન કનૈયાલાલ સોલંકી, શહેર જાફરાબાદ શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ શિયાળ, જાફરાબાદ તાલુકો ભાજપ પ્રમુખ કુલદીપભાઈ અનિરુદ્ધભાઈ વાળા તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન ભટ્ટ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ દર્શનાબેન સોનલબેન બાબરા, કટકના CDPO મમતાબેન, જાફરાબાદ CDPO રેખાબેન, મુખ્ય સેવિકા દીપ્તિબેન નાનુબેન, NNM હિતેશભાઈ, હિતિકાબેન, કાજલબેન, સોમાભાઈ, યુનિયન લીડર મયુરીબેન તથા પત્રકાર ભાઈઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થી મહિલાઓ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો તેમજ વિવિધ વિભાગમાંથી પોતાના વિભાગની યોજનાકીય માહિતી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો છે. કાળુશા કનુજા, જાફરાબાદ. ગુજરાત રાજ્ય અને જિલ્લા પંચાયત અમરેલીના સંયુક્ત ક્રમે આજે જાફરાબાદ ઘટકમાં નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત બહોળી સંખ્યામાં લાભાર્થી મહિલા બહેનોને બોલાવેલ છે. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ અધિકારીશ્રી, પદાધિકારીશ્રી અને કર્મચારીગણ પધારેલ છે. તેમજ વિવિધલક્ષી યોજનાઓ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી બધા માહિતી આપેલ છે અને દરેક ડિપાર્ટમેન્ટની અલગ અલગ યોજનાઓની જાણકારી આપેલ છે. અને ICDS ઘટક જાફરાબાદ વતી પોષણ અભિયાન તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણની સમજ આપેલ છે. તેમજ અત્રે આ કાર્યક્રમને સફળ બનાવનાર મીડિયા પત્રકાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર.